ઈશ્વર બધાને યુટ્યુબ ફેમિલીને આજે બનાવવાનો છે સમોસાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે. તો બટેકા આપણે બાફા મૂકી દીધા છે. હવે આગળ તૈયારી કરી નાખા, રોટલી બધી નાખા એટલે બટેકા વખાઈ જાય. પછી સોલીને બધું માવો કરવાનો છે. તો ચલો હવે આપણે રોટ બોલી જાય બધી નાખા. 100 વાગી ગયા છે. હવે આ ટાઈપ પછી સમોસા બનાવવાના છે આપણે. આજે બધા આપી છોકરાને તો બનાવીને ખવડાવી નાખવા. પછી તો ટાઈમ સુધી જવાનું હોય એટલે ખાવાનું મજા આવે એમ કોઈ. સમોસા બનાવવા, તમે બતાવો. તમારા સમોસા ખાવા હોય તો કમેન્ટ કરજો. ચલો આ મૂકી જશે ખાવા બફાઈ ગયા છે. તો હવે લોટની તૈયારી કરી નાખ. મેં ત્યાં લોટ લઈ લીધો છે, સરસ મજાના ચાળી નાખ્યો છે. હું આજે મોઢું નાખી દીધું છે. લોટ બધા ચેક કરવાનું. જો આવી આપણે લોટ બધા લોટ વેરી જાય તો મૂળ વધારે નાખવાનું ને લોટ બધો તો પાવડો થવો પડે. આ લોટ કઠણ કહેવાય. તો થોડું થોડું પોણી નાખીએ, લોટ બધી નાખે સમોસાનો. પછી બટાકાની બધી કરી નાખે ગ્રેવી બધી એવું. તમારે સમોસા ખાવા હોય તો આપણા ઘરે આવજો, તમને બનાવી સમોસા ખવડાવશે. જ્યાં ગમતી વિડીયો જોવો છો કોમેન્ટ કરજો અને મારો વિડીયો વધારે શેર કરજો. દેશી વિડીયો બનાવશે, તમને કેવા વિડીયો ગમે છે કોમેન્ટમાં કહેજો. તમે કહેશો એવા વિડીયો બનાવશે. ને આપણે મળીએ હવે સમોસા સાથે. તો બોલીને આપણે મૂકી દઈએ ને આપણા હસબેન્ડ છે એ સમોસા આપણે ભરી નાખશે. હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? મજામાં? આજ તો હોળી છે અને કાલે હોળીની છે. આપણે કોઈ તહેવાર હાથા આવતા નહીં, બે તહેવાર ભેગા થાય. ઈચ્છા થઈ ગઈ હોળીના દિવસે આપણે સમોસા બનાવીએ. ફર્સ્ટ કલાટા સમોસા બનાવ્યા છે ને આપણે ભર્યા છે. આપણે સમોસા છે વાળતા આવડે છે ને ભરતા આવડે છે. અને આ સમોસો કેવો છે ફર્સ્ટ ક્લાસ. સમોસા ભાવતા હોય તો કોમેન્ટ કરજો. મિત્રોને કયા ગામથી જુઓ છો એ કોમેન્ટ કરજો. ખાસ કરીને વિનંતી છે આપણે તો આ સમોસા બનાવવાનું ચાલુ છે ને આપણે મિની સમોસા બનાવ્યા છે, 2 વાગે સમોસા બનાવ્યા છે. તો આપણે હસબેન્ડ ભર્યા છે ને આપણે રોટલી વળી આવે છે. તવાનું પણ ચાલુ છે ને માવો તૈયાર કરી નાખ્યો. તો બધું મિક્સ ને ઘરે સમોસા એમ કે સારા સરસ મજાની બની ગયો છે. બીજા પણ તળાય છે. ધીમા ગેસ ઉપર તળવા દેવાય એટલે સરસ મજાના તળી જાય, કાચા રહે નહીં. તમારે સમોસા ખાવા હોય ગરમા ગરમ તો કોમેન્ટ કરજો. સમોસા બનાવી નાખા. પછી સરસ મજાની ચટણી બનાવી નાખા. ને વિપુલભાઈની જમવા બેહાડી નાખા. હવે બધા થોડી વહેલી ગરમી હોય અત્યારે થોડી ઠંડી હોય છે એમ કે પછી પંખો બી થોડું ચાલુ કરો. અત્યારે તો નહીં કરતો. તહેવાર હતો, છોકરા રજા હતી તો લાઈ બનાવીને આપણે ખવાઈ શકો. પછી જેમ કે કોમે જવાનો ધંધો સારું હોય એટલે પછી એમ કે બનાવવાનું કોઈ મજા ના આવે ને ખાવાનું કે ઠંડા થઈ જાય ને ગરમા ગરમ ખાઈ ગઈ. ચલો ચાલો મળીએ આપણે. રેડી? ઓકે. ચલો આપણે જો સમોસા તૈયાર થઈ ગયા છે. હવે સરસ મજાના ને જમવા બેહાડવાના છે. થોડો રોટ વધ્યો હતો તો એની પૂરી બનાવી નાખ. હવે પછી પૂરી બનાવી ને જમવા બેહાડી નાખ. તમે પણ જમવા આવી જાજો આપણા ઘરે. સમોસાની પાર્ટી છે આજ તો. હોળી છે એટલે હોળી ઢોળી કોઈ કાલે કોઈ હોળી ટીકાઈ કોઈ આજે કરી છે. આપણે જો કોઈ તહેવાર સાચા આવે જ છે કોઈ. તો ચલો હવે જમવા સમોસા તો ફાઈન હવે ચાલશે. સારું બોલ. ચલો હવે સમોસા તળી ગયા છે. હવે છેલ્લો સમોસો છે. હવે બનાવવાની છે પૂરી. તો પૂરી બની ગઈ છે. હવે ને તળી નાખ. પછી થાય તૈયાર કરી નાખો જમવાની. જમવાની તૈયારી થઈ ગઈ છે. જમવું હોય તો આવી જાઓ. આપણે છે ને સમોસા આવી ગયા છે. સરસ મજાના સમોસા છે અને સાઈડમાં થોડી બધી ચટણી બનાવી છે. આ ચટણી લઈ લઈએ. લસણની ચટણી, ટમટમથી અને આની પૂરી, મેદાના લોટની સરસ સમોસા છે. આ તો હોળીના દિવસે સમોસા ખાવાનું મૂડ આવી ગયું એટલે અમારે હેતમ બંધાને કહી દીધું કે સમોસા બનાવી દે.
બાકી દુનિયાના. પણ સમોસા એવા બન્યા છે ને મસાલા ભરપૂર. એકવાર સમોસો ખાધો હોય ને તો તમે ફરી ખાવાની ઈચ્છા થઈ જાય. ટુકડો કઈ શાક જ બતાવો. બીજા કે 2 સમોસા ખાતા તો મજા આવે. એ ચેક કરીએ આપણે. 4-5 સમોસા બન્યા બાકી. તમારે સમોસા ખાવા હોય તો કોમેન્ટ કરજો. કેને સમોસા ભાવે છે એ કોમેન્ટ કરજો. રેગબાલ ચાલવાનું ચાલુ છે. ઓકે, બોલ લે. ચાલો આપણે જો થાળી પીસી નાખી છે, જમવા બેહાડી દીધા છે ને થોડી પણ પકોડી કરી નાખી છે. માવો વચ્ચે તો એટલે જો સરસ મજાની પકોડી છે, પૂરી છે, સમોસા છે આજના જમવામાં. ચાલો હવે જમવા એ તઈ પણ જમી લો. હવે મળશે આપણે આગળના વિડીયોમાં. હવે જોઈશું. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. ઓકે, ચાલો આપણે હવે જો જમી લીધું છે ને હજાર છે વાસણ ઉટકવા. કચરા પૂરતું બાકી છે. પહેલા વાસણ બાદ મૂકી દો, કચરા વાળા ઉટક કર, પછી વાસણ ઉટકશ. ને 8 વાગી ગયા છે તો હવે વાહન કહ્યા આવવા જઈને કાલે કોકે બનાવશે અને આપણે કાલે લાઈવ કરવાનું છે. લાઈવ પ્રોગ્રામ તો 2 વાગે જેવો લાઈવ કરવાનું સ્ટાર્ટ. 2 વાગે લાઈવ કરશે આપણે. કાલે આપણે મળશે. જય શ્રી કૃષ્ણ.